ગૃહમાં અદાણી પાવર પાસેથી વીજળી ખરીદવાનો મુદ્દો ચર્ચાયો। કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ ગૃહમાં સવાલ કર્યો, શું અદાણી સિવાયની કંપની હોત તો ભાવ વધારો આપ્યો હોત? સરકારને જનતાને ફાયદો થાય તેમાં રસ નથી, સરકારને ઉદ્યોગપતિને ફાયદો કરાવવામાં રસ છે તેવો આક્ષેપ કર્યો। સરકારે એવું જણાવ્યું કે ઇન્ડોનેશિયામાં કોલસાનો ભાવ વધારો થવાથી અમે રિવાઇઝ સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ કરીને આ અદાણીને પાવરનો ભાવ વધારી આપ્યો છે। તો પ્રશ્ન એ થાય કે તમે 25 વર્ષનું એગ્રીમેન્ટ કોઈ સાથે કરતા હોય, તમે તો ઉદ્યોગપતિ છો, કોઈ લેમેન નથી, તો તમે 25 વર્ષના ઉત્તર ચઢાવને ધ્યાનમાં રાખીને ભાવ વધારો કે બધું ફેક્ટર કન્સિડર કરીને જ તમે એગ્રીમેન્ટ કરતા હો, તો પછી તમારે તાત્કાલિક ભાવ વધારો માંગવાની જરૂર શું પડી? અને મારો સરકારને પહેલો પ્રશ્ન તો એ જ હતો કે ભાઈ આ અદાણી પાવર કંપનીની જગ્યાએ કોઈ બીજી કંપની હોત તો તમે આ ભાવ વધારો આપ્યો રિવાઇઝ સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ કરીને? તો એ જવાબ સરકાર ઉડાવી દીધો, એનો કોઈ મને જવાબ આપ્યો જ નથી વિધાનસભામાં।